સૌ પ્રથમ તો સક્કર તળાવ ઈલવાના ગામજનો માટે તો ખુશીની બાબત તો છે જ, પણ મારા માટે બી ખરેખર આનંદની વાત એ છે કે ઘણા વખતથી આ જે શંકર તળાવ ઈલવા જે બામ ખાડી છે એ પુલ જે વર્ષોથી જર્જરિત ક્રોઝવે હતો એને બનાવવા માટે ગામના સરપંચ શ્રી રાકેશભાઈ, વિપુલભાઈ, ગામના આગેવાન અમારા પટેલ સાહેબ, પૂર્વ મામલતદારશ્રી અને આશીષભાઈને બધાની રજૂઆત હતી. એટલે રિયાલિટી જરૂર હતી ને આ જે રસ્તો જે અગાઉ તે ઉમરસાળીનો એક પુલ મંજૂર થયો 1,10,00,000નું, પણ એમાં આ પુલ લાવવો જરૂરી હતો. એ નોન પ્લાનનો રસ્તો હતો અને નોન પ્લાનમાં કે લગભગ 10 ગામને જોડતો આ પુલ છે. એને મેં ડિમાન્ડને આધારે મેં મુખ્યમંત્રીને 2 વાર સતત રજૂઆત કરી, ફોટા સહિત રજૂઆત કરી. તમારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનવા પડે કે 5 કરોડ જેવી માટબાર રકમમાં મંજૂર કરી આપી છે પુલ માટે. એટલે આ 10 ગામોને સાથે સાથે અનેક નોકરિયાતોને, બાળકોને, વિદ્યાર્થીઓને આ પુલ ઘણો ઉપયોગી થશે. એટલે મારા માટે આનંદની વાત છે. મારા પ્રયત્નો ફળ્યા અને લોકોની જે રજૂઆત હતી, લોકોને ખરેખર ખૂબ આનંદને શુભેચ્છા પાઠવું છું. અને આવી રીતે આ સરકારનો ખૂબ ખૂબ અમે અભિનંદન અને આભાર માનીએ છીએ.